લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે। તમારી આસપાસમાં કેટલાય લોકો જે વધુ આવકની લાલચે ક્રેડિટ સોસાયટી કે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરીને છેતરાયેલા હશે, તમે ચોક્કસ ઓળખતા હશો। સુરત સાયબર ક્રાઇમે જામનગરથી આકર્ષક વળતરની લાલચ આપીને અનેકોને ઠગનારા આવા જ ધુતારાને ઝડપી પાડ્યો। મહેનત કરતા વધારે અને વહેલા કમાણી કરી લેવાની લાલચ જ કોઈ પણ વ્યક્તિ માટે ઠગાઈનું પહેલું પગથિયું બની જાય છે। શેર બજાર, ક્રિપ્ટોકરન્સી કે રોકાણની અન્ય સ્કીમોમાં આકર્ષક વળતરની લાલચ આપતી કોઈ પણ વ્યક્તિની વાતમાં લોકો સહેલાઈથી આવી જાય છે। વૃદ્ધો અને તેમાંય ખાસ કરીને સરકારી નોકરીમાંથી રિટાયર થયેલા લોકો ઠગબાજોનો સોફ્ટ ટાર્ગેટ રહે છે। સુરત સાયબર ક્રાઇમે આવા જ એક ઠગબાજ તેજસ સંઘવીને રેલવે પોલીસની મદદથી ટ્રેનમાંથી ઝડપી પાડ્યો। મૂળ જામનગરના શેર બ્રોકર તેજસ સંઘવી સામે એક વ્યક્તિએ લાખો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। આ શાતિર ઠગબાજની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો ટેલિગ્રામની એપ મારફતે લોકોને રોકાણના નામે લલચાવતો હતો, જે બાદ ક્રિપ્ટોકરન્સીના ટાસ્ક પૂર્ણ કરવા સમજાવતા આ કામગીરીમાં ઓછું રોકાણ કરવાથી વધુ વળતરનો વાયદો આપ્યો હતો। ફરિયાદી પાસે એક બનાવટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી આ બોગસ એપમાં અનેક લોકોનું રજીસ્ટ્રેશન પહેલાથી જ કરાવી રાખ્યું હતું। શરૂઆતમાં રૂપિયા જમા કરાવીને થોડોક નફો રળી આપતા હતા। એકવાર વિશ્વાસ જીત્યા બાદ ટુકડે ટુકડે મોટી રકમ વસૂલી લેતા હતા। આ રીતે અંદાજે 12.20 લાખ રૂપિયા અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી દીધા, જે બાદ આરોપી ઓચિંતો જ સંપર્ક વિહોણો થતા ભોગ બનનારને છેતરપિંડીની જાણ થઈ। ગયા મહિનામાં એક ક્રિપ્ટોકરન્સીના ફ્રોડનો ગુનો સામે આવેલ હતો, જેમાં ફરિયાદી પાસેથી કુલ 12,20,000નું ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવી એમની સાથે એક છેતરપિંડી આચરવામાં આવેલ હતી। અને એ 12,20,000માંથી જે કર્ણાટક બેંક અકાઉન્ટમાં જે 5,98,000 રૂપિયા જે અકાઉન્ટમાં ગયા હતા, એ જામનગરનો અકાઉન્ટ હતો એને, અને જે અકાઉન્ટ હોલ્ડર છે એમનું નામ છે તેજસ સંઘવી, અને એ જાતે એક શેર બ્રોકર છે। અને એમની તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે ગઈકાલે ગોવાથી જામનગર એક ટ્રેનમાં જતો હતો, અને રેલવે પોલીસની મદદથી અમે લોકોએ એમને ટ્રેનથી ઝડપી પાડ્યું છે, અને હવે આ દિશામાં આગળ તપાસ ચાલુ છે। આ શાતિર આરોપી તેજસ સંઘવીએ ટેલિગ્રામ એપમાં રોકાણ મારફતે અનેક લોકોને ચૂનો ચોપડ્યો હોવાની શક્યતા છે। તેજસ સંઘવીના કર્ણાટક બેંક અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકના ખાતામાં શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે। આ બંને બેંકમાં સાયબર ઠગાઈના રૂપિયા જમા થયાનું સામે આવ્યું છે। ચાઇનીઝ સાયબર ઠગ ટોળકીને બેંક ખાતા ભાડે આપીને ચેક મારફતે આરોપી અને તેના સાગરીતો રૂપિયા ઉપાડી લેતા હતા। મોબાઈલ પુરાવાના આધારે રૂપિયા ઉપાડનાર અને તેજસ બંને લાંબા સમયથી પરિચયમાં હતા। એ લોકો ટેલિગ્રામ મારફતે ફરિયાદીનો સંપર્ક કર્યો અને અલગ અલગ ગ્રુપમાં એમને જોડાવી લીધું। પછી એમને વધારે વળતર આપવાની વિશ્વાસ આપીને પછી એમની પાસેથી ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવી લીધી। આરોપીના કોઈ ઇતિહાસ છે? નહીં, અગાઉ કોઈ ઇતિહાસ નથી, પણ આરોપીના 2 અકાઉન્ટ છે ટોટલ। એક કર્ણાટક બેંકમાં છે, એક ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં છે, અને બંને અકાઉન્ટમાં ફ્રોડના પૈસા આવેલા છે। એકમાં 5,98,000 અને બીજામાં 5 લાખ, અને બંનેમાંથી 5 લાખ રૂપિયા ચેક મારફતે વિડ્રો પણ થઈ ચૂક્યા છે। અને જે વિડ્રો કરનાર નાસ્તો ફરતો આરોપી છે એમને ઓળખવાળો જ છે, તો આ દિશામાં હાલ પોલીસ તપાસ કરે છે। સુરત સાયબર ક્રાઇમ સેલે જામનગર રેલવે સ્ટેશન ખાતેથી આરોપીને બાતમીના આધારે ભાગી છૂટે તે પહેલા ઝડપી પાડ્યો। ક્રિપ્ટો માર્કેટમાં રોજ મોટી ઊંચ નીચ થતી હોવાથી અનેક લોકો રોજ થોડાક રૂપિયા મળી જશે તેવી આશાએ પણ જોડાતા હોય છે, અને તેના કારણે જ ઠગબાજો માટે તે આસાન થઈ જતું હોય છે। બીકોમ સુધી અભ્યાસ કરનારો અને શેર બજારની સમજ ધરાવતો હોવા છતાં તેજસ સંઘવી સાયબર ગુનેગારોનો સાથીદાર બની ગયો હતો। તેજસ સંઘવીની પૂછપરછમાં વધુ કેટલાક સાથીઓ અને તેમણે આચરેલા ગુના અંગેની સ્ફોટક માહિતી સામે આવી શકે છે। રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।